આજે ડાયમંડના જે માલિકો છે, મર્સિડીઝમાં ફરે છે, BMW ફરે છે, મોટા મોટા બંગલામાં રહે છે, એ રત્ન કલાકારોને કારણ આભારી છે. પરંતુ અત્યારે જ્યારે રત્ન કલાકારો મુશ્કેલીમાં છે ત્યારે કોઈ આગળ નથી આવતું. નમસ્કાર. ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી મંદી ચાલે છે અને રત્ન કલાકારોની બૂમરાણ વિશે તો ઘણા સમયથી, કદાચ વર્ષથી આની બૂમરાણ ચાલે છે કે રત્ન કલાકારોને મદદ કરો, રત્ન કલાકારોને મદદ કરો. પરંતુ અત્યાર સુધી તો સરકારના કાનમાં આ વાત સંભળાતી નહોતી. પરંતુ 19 માર્ચે સરકારે એસોસિએશનના કેટલાક લોકોને બોલાવ્યા, એમની સાથે મિટિંગ કરી અને પછી એક કમિટી નક્કી કરવામાં આવી કે આ કમિટી સર્વે કરશે અને એનો રિપોર્ટ તૈયાર કરશે. એના આધારે એક્શન પ્લાન બનાવવામાં આવશે અને એ રીતના રત્ન કલાકારોને મદદ કરવામાં આવશે એવી સરકારે વાત કરેલી. અને એ પછી તાબડતોડ સુરત જિલ્લાના કલેક્ટર સાથે પણ મિટિંગ કરવામાં આવી. પરંતુ એ વાતને પણ આજે લગભગ 10-12 દિવસ થઈ ગયા, પરંતુ નથી સરકારનો કોઈ એક્શન પ્લાન જાહેર થયો, નથી કોઈ કમિટીનો રિપોર્ટ જાહેર થયો, કે નથી કોઈ સરકાર એમ કહેવા માંગે છે કે અમે હજુ આટલા દિવસ લઈશું, એવી કોઈ વાત પણ જાહેર નથી કરવામાં આવી. અને બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે અગાઉ કલેક્ટરને જ્યારે આવેદનપત્ર આપેલું ત્યારે જ ચોખવટ કરેલી કે જો અમારી માંગણી આ વખતે નહીં સ્વીકારાશે તો 30 માર્ચ 2025ના દિવસે રત્ન કલાકારોની હડતાલ પડશે. અને આવતીકાલે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે અચોક્કસ મુદતની હડતાલનું જાહેરાત કરી દીધું છે. અને વરાછા, કતારગામ, જ્યાં ડાયમંડ ઉદ્યોગ આવેલો છે એ બધા જ વિસ્તારોની અંદર પોસ્ટરો પણ લાગી ગયા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડાયમંડ ઉદ્યોગનું નામ આખી દુનિયામાં મોખરે છે અને એ મોખરે એટલા માટે છે રત્ન કલાકારોને કારણે. પરંતુ અત્યારે જ્યારે રત્ન કલાકારો મુશ્કેલીમાં છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સિવાય કોઈ પણ સંસ્થા કે કોઈ મોટા નેતાઓ કે મોટા ઉદ્યોગકારો રત્ન કલાકારોની મદદ આવવા માટે ખોલીને આગળ આવતા નથી. માત્ર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત જ અત્યાર સુધી કલેક્ટર કે ગુજરાતના મુખ્યમંત્રીને અને ઉદ્યોગના નેતાઓને રજૂઆત કરતા રહે છે. ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યસભામાં રજૂઆત કરેલી અને રત્ન કલાકાર બોર્ડ બનાવવાની માંગ કરેલી, રત્ન કલાકારોનો વ્યવસાય વેરો માફ કરવાની માંગ કરેલી. અને એ વાતને પણ આજે લગભગ 1 મહિનોથી ઉપરનો સમય થઈ ગયો છે. અને હમણાં તાજેતરની અંદર સુરતના સાંસદ મુકેશ દલાલે પણ લોકસભાની અંદર રજૂઆત કરી કે ભાઈ ડાયમંડ ઉદ્યોગમાં કોઈની નજર લાગી ગઈ છે અને અત્યાર સુધીમાં જોઈ નથી એવી 2008 કરતાં પણ ખરાબ મંદી આ વખતે છે. પણ સવાલ એ છે કે તમે રત્ન કલાકારો જ્યારે લાખોની સંખ્યામાં છે અને એમની ચમકને કારણે આજે ડાયમંડ ઉદ્યોગના લોકો ઉજળા છે. આજે ડાયમંડના જે માલિકો છે, મર્સિડીઝમાં ફરે છે, BMW ફરે છે, મોટા મોટા બંગલામાં રહે છે, એ રત્ન કલાકારોને કારણ આભારી છે. પરંતુ અત્યારે જ્યારે રત્ન કલાકારો મુશ્કેલીમાં છે ત્યારે કોઈ આગળ નથી આવતું. હમણાં જ્યારે 13 તારીખે સુરતના લેબર વિભાગે એક લેટર મોકલીને એસોસિએશનના જુદા જુદા લોકોને બોલાવેલા હતા. એમાં સુરત ડાયમંડ એસોસિએશનને બોલાવવામાં આવેલું, જેમિન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ઓફિસના પ્રમુખને બોલાવવામાં આવેલા, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાને બોલાવવામાં આવેલા, લેગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિને બોલાવવામાં આવેલા. અને એમના સાથે એ ચર્ચા વિચારણા કરવા માટેનો એક પત્ર લખવામાં આવ્યો. અને એ પછી 19મી તારીખે એક મિટિંગ મળી અને ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને જે 30 માર્ચે હડતાલનું એલાન કરેલું હતું, તો એ બાબતે આ બધા એસોસિએશન સાથે મિટિંગ કરવામાં આવી હતી. હવે નવાઈની વાત એ છે કે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનની અચાનક રચના કરી દેવામાં આવેલી અને એના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાને બનાવવામાં આવ્યા. અને દિનેશભાઈ નાવડિયા અને આ બધા બાકીના જે સંસ્થાના લોકો છે, GJPC
લેબ્રોન ડાયમંડ એસોસિએશન, આ બધા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી આવ્યા અને એ પછી કલેક્ટરની સાથે પણ ફરી મિટિંગ થઈ, પણ એમને પણ એવું કહેવામાં આવેલું કે તાત્કાલિક ધોરણે એક્શન પ્લાન બનાવવામાં આવશે અને એક હાઈ લેવલ કમિટી રચના પણ કરી દેવામાં આવી છે, જેમાં હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને એક અધિકારીનો સમાવેશ કરવામાં આવેલો છે અને એ કમિટી રિપોર્ટ આપશે, પણ એ કમિટી ક્યારે રિપોર્ટ આપશે એ કહેવામાં આવ્યું નથી. હવે આ બાબતે અમે દિનેશભાઈ નાવડિયાને ફોન કર્યો તો એમણે કીધું કે અમે રજૂઆત કરી છે અને હજુ સુધી અમને કોઈ રિપોર્ટ મળ્યો નથી. આજે કોઈક કારણસર દિનેશભાઈ સુરતની બહાર છે, પણ એમણે કીધું કે હજુ સુધી અમને સરકારે કીધેલું ખરી કે અમે એક્શન પ્લાન બનાવીશું અને તમને કહેશું, પણ હજુ સુધી આજે મિટિંગને પણ લગભગ 12 દિવસ થઈ ગયા તો હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સુરત ડાયમંડ એસોસિએશન ડાયમંડ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે અમે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટને ફોન કરીને પૂછ્યું કે જ્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 30 માર્ચે હડતાલનું એલાન કર્યું છે તો સુરત ડાયમંડ એસોસિએશનનું આમાં શું સ્ટેન્ડ છે, એટલે સુરત ડાયમંડ એસોસિએશન આ હડતાલને સમર્થન આપે છે કે કેમ? તો જગદીશભાઈ ખૂંટે કીધું કે અમે સત્તાવાર રીતે સમર્થન આપી શકીએ તેમ નથી, કારણ કે અમારી સરકારની સાથે મિટિંગ થયેલી છે અને સરકારે અમને કીધું છે કે જ્યારે 30% પગાર વધારાની માંગ કરવામાં આવી છે તો એનો અભ્યાસ કરવો પડે કે આ જે 30%નો પગાર વધારો છે તો એ મેન્યુફેક્ચરર્સ એની પર કેટલી અસર પડે, શું પડે, એ બધો રિપોર્ટ માટે જે કમિટી બનાવવામાં હાઈ લેવલ પાવરની કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટીનો રિપોર્ટ આવે એની અમારે રાહ જોવી પડે. એટલે અમે સત્તાવાર રીતે આ રત્ન કલાકારની જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની જે હડતાલ છે એને સત્તાવાર રીતે સમર્થન આપી શકીએ નહીં. પણ જગદીશભાઈ ખૂંટે કીધું કે એક વાત ક્લિયર કટ છે કે રત્ન કલાકારો ટકશે તો જ આ ઇન્ડસ્ટ્રી પણ ટકવાની છે. જો રત્ન કલાકારો નહીં ટકે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી ટકવી પણ મુશ્કેલ પડશે. અને આ વાત બી બહુ ક્લિયર છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર તમે 50-100 મોટા માણસોને બાદ કરી નાખો તો બાકીની જે આખી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં નાના વર્ગના લોકો જ છે. માત્ર રત્ન કલાકારો નહીં, પરંતુ 2 થી 10 ઘંટી ચલાવનારા અનેક લોકોના કારખાના બંધ થઈ ગયા છે. મિની બજાર કે મૈધરપરા હીરા બજાર કે ચોકસી બજારની અંદર એવા નાના નાના બ્રોકરો છે કે જે મહિને 10,000 થી 15,000 કે 20,000 કમાઈને એમનું ગુજરાન ચલાવતા હતા, એમની પણ રોજીરોટી છીનવાઈ ગઈ છે, એમની પણ આવક ઘટી ગઈ છે. એટલે માત્ર રત્ન કલાકારો નહીં, ઓફિસમાં કામ કરનારા લોકો બધો જેટલો બી નાનો વર્ગ છે એ અત્યારે મુશ્કેલીમાં છે. અને અમે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે જે રજૂઆત કરેલી છે એ રજૂઆત અમે પણ કરેલી છે અને અમે પણ 6 મહિનાથી સરકારને રજૂઆત કરી છે. તો અમે જગદીશભાઈ ખૂંટને એમ કીધું કે તો તમારે સરકારને પૂછવું જોઈએ ને કે આ તમે જે કમિટી બનાવી છે એનો કોઈ ટાઈમ લિમિટ તો તમારે આપવી જોઈએ ને કે 1 મહિનાની અંદર અમે રિપોર્ટ આપશું, 2 મહિનાની અંદર રિપોર્ટ આપશું. તો એવું કીધું કે જગદીશભાઈએ કીધું કે એ તો હવે સરકાર જવાબ આપી શકે. અમે રત્ન કલાકારોને જેટલી પણ મદદ કરવાની જરૂર છે એ હંમેશા અમે રત્ન કલાકારો કે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક નાના નાના લોકોની સાથે અમે મદદ કરી રહ્યા છે અને હંમેશા કરીએ છીએ. જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન જયંતિભાઈ સાવલિયાને પણ અમે ફોન કર્યો, પરંતુ અમને જાણવા મળ્યું કે જયંતિભાઈ અત્યારે અમેરિકા છે. અને જયંતિભાઈનું અગાઉનું એક સ્ટેટમેન્ટ એવું છે કે એ પોતે હડતાલના તરફેણમાં નથી, કારણ કે એમણે એવું કીધું કે હડતાલ એ આનો સોલ્યુશન નથી, સરકાર સાથે વાટાઘાટો કરીને જ ઉકેલ આવી શકે. પણ કેટલા સમય વાટાઘાટ કરવાની? જયંતિભાઈ સાવલિયાએ એ સ્ટેન્ડ બી ક્લિયર કરવું જોઈએ કે રત્ન કલાકારોની જે હડતાલ છે એને સમર્થન આપે છે કે નથી આપી રહ્યા.
નો ડાઉટ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે અનેક રીતે રત્ન કલાકારોને મદદ કરી છે, એ વાત પણ ભૂલી શકાય એમ નથી. કારણ કે નેશનલ રિલીફ ફંડ જે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું છે, એણે ઘણા બધા રત્ન કલાકારોને કીટ આપી છે, બાળકોના શિક્ષણની બાળકોના ફી ભરી છે શાળાની, કે ઘણી રીતે રત્ન કલાકારોને મદદ કરી છે. પરંતુ અત્યારે રત્ન કલાકારોનું હડતાલની વાત છે તો જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. જો કે જીજેપીસીની એક મુશ્કેલી એ છે કે એ સરકારની સંસ્થા છે, એટલે એના માટે ખોલીને બોલવું કદાચ શક્ય નહીં બને. બીજું, હીરા ઉદ્યોગની અંદર હમણાં અમે જ્યારે વાત કરી તો એ જાણવા મળ્યું કે આમ પણ ઉદ્યોગના લોકો એવું ઈચ્છે છે કે જ્યારે ગોકુળ આઠમના દિવસે કે વચ્ચે જેવી રીતના થોડું મિની વેકેશન પડી ગયેલું એવું મિની વેકેશન પડવું અત્યારે જરૂરી પણ છે. એટલે આમ પણ કદાચ કારખાનાઓ બંધ રહે અને થોડાક દિવસ મિની વેકેશન રહે એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.